હાલેલુયા. તાના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આજ સવારે પવિત્રાની ભક્તિ સભામાં મારી ટેમ્પલ પલટણના મારા દરેક પરિવારોને પ્રેમી સલામ પાઠવું છું. પ્રભુનો આપણે પુષ્કળ આભાર માનીએ. ઘણા સમયથી છેલ્લા 1.5 વર્ષથી કોરોના વાયરસ અને ભયંકર પરિસ્થિતિ અને આવી વિષમ પરિસ્થિતિમાં પણ પ્રભુએ આપણને બધાને સાચવ્યા, સંભાળ્યા. જોકે ઘણા બધા કુટુંબ પરિવારોમાં સંક્રમિત થયા, પણ પ્રભુએ એની અદ્ભુત કૃપામાં સાજાપણું આપ્યું છે. માટે પ્રભુનો આભાર માનીએ. આજે આ મે મહિનાનો છેલ્લો રવિવારના દિવસે પ્રભુની ભક્તિ કરવાને માટે ઓનલાઈન ઉપર ફરી એકવાર આ સમય આપ્યો છે. માટે પ્રભુનો આભાર માનીએ. તમારા બધાનો પણ આ સમય અમે તમારો આભાર માનીએ છીએ. એક કુટુંબ તરીકે તમે અમારા માટે પ્રાર્થનાઓ કરો છો. એ પ્રાર્થનાને લઈને જ અમને પ્રભુએ તંદુરસ્તી પૂરી પાડી છે અને અત્યાર સુધી પ્રભુએ એની સેવામાં અમને ટકાવી રાખ્યા છે. માટે તમારા બધાનો અંતઃકરણથી અમે તમારો આભાર માનીએ છીએ. આવો ભક્તિ સભાની આપણે શરૂઆત કરીશું અને પ્રભુના જીવન પવિત્ર વચનો વાંચીને આપણે આ પવિત્રાની ભક્તિ સભા શરૂઆત કરીએ. આપણે ગીતશાસ્ત્ર 119મો અધ્યાય 73 થી 80 કલમ સુધી આપણે વાંચીશું. ગીતશાસ્ત્ર 119 અને 73 થી 80 કલમ. તમારા હાથોએ મને ઘડ્યો તથા બનાવ્યો છે. તમારી આજ્ઞાઓ શીખવાને માટે મને સમજણ આપો. તમારાથી વિનારા મને જોઈને આનંદ પામશે, કેમ કે મેં તમારી વાતની આશા રાખી છે. હે યહોવા, તમારા ન્યાય વચનો અદલ છે અને વિશ્વાસુપણાએ તમે મને દુઃખી કર્યો છે એમ હું જાણું છું. તમારા સેવકને આપેલા તમારા વચન પ્રમાણે તમારી કૃપાથી મને દિલાસો મળો. હું જીવતો રહું માટે તમારી દયા મારી પાસે આવવા દો, કેમ કે તમારો નિયમ એ જ છે, મારો આનંદ છે. ગર્વિષ્ઠો ફજેત થાઓ, કેમ કે તેઓએ વિના કારણ મારી સાથે કપટ કર્યું છે, પણ હું તમારા શાસનોનું મનન કરીશ. તમારા ભક્તો એટલે જેઓ તમારા સાક્ષ્યો જાણે છે તેઓ મારા તરફ વળો. મારું હૃદય તમારા વિધિઓ વિશે પૂર્ણ થાય એ મારે લજવાવું ન પડે. પ્રભુ આટલે સુધી એના વચનો આશીર્વાદિત કરે. આંખો બંધ કરીએ ને આપણે પ્રાર્થનામાં જોડાઈએ. સર્વશક્તિમાન સનાતન જીવતા ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ આપ તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા મોટા નામને અમે લાખો લાખ ધન્યવાદ આપીએ છીએ. એટલા માટે કે ગત રાત્રિ દરમિયાન સાચવ્યા, સંભાળ્યા, મીઠો આરામ આપ્યો. આજે મે માસનો આ છેલ્લો રવિવાર અમારા દરેકના જીવનમાં તમે આપ્યો. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. 2021ના આ 5 મહિના સુધી તમે અમને સાચવ્યા, સંભાળ્યા. પૃથ્વી પર સમગ્ર વિશ્વની અંદર કોરોના વાયરસ અને અન્ય મરકીઓ જ્યારે થઈ રહી છે ને એવા સમયમાં તમારા લોક તરીકે તમે અમારી કાળજી લીધી છે, અમારું રક્ષણ કર્યું છે. બધાના માટે આજે સવારે તમારો આભાર માનીએ છીએ. અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, મારી ટેમ્પલ પલટણના મારા એક કુટુંબ પરિવારોને પણ તમારી છત્ર છાયા નીચે તમે સાચવ્યા છે, સંભાળ્યા છે. ઘણા બધા પરિવારોમાં કોરોના વાયરસ સંક્રમિત થયા, પરંતુ બધાને તમે અદ્ભુત રીતે તમારા પરાક્રમ હાથો વડે સાજાપણું આપ્યું છે, તંદુરસ્તીનો આશીર્વાદ પૂરો પાડ્યો છે. આ બધી તમારી કૃપાને માટે આજે સવારે અમે તમારો આભાર માનીએ છીએ. આજે અમે આભાર માનતા આજે સવારની પળોમાં ઓનલાઈન ઉપર અમારા લોકોને પ્રભુ તમારા વચનો પીરસવાને માટે, આત્મિકતામાં દોરવણી પૂરી પાડવાને માટે આ સમય અને આ સાધન તમે એમને પૂરું પાડ્યું છે. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. આજે પોતાનો સમય જેઓ આપીને પોતાના કુટુંબ સહિત ઘરમાં બેસીને અમને સાંભળી રહ્યા છે, એવા અમારા પ્રત્યેક કુટુંબ પરિવારોને તમારી પુષ્કળ આશીષ કૃપા આપો. એમની હૃદયની માંગણીઓ, ઈચ્છાઓને આશીર્વાદો પ્રભુ સમયાંતરે તમે પરિપૂર્ણ કરી આપો એવી અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ. ભલા પ્રભુ, અમારી આ મીટિંગ જેમ જેમ આગળ વધે તેમ તેમ તમારો પવિત્ર આત્મા અમારા દરેકના જીવનોમાં કાર્ય કરે એવી કૃપા માંગતા મારી પ્રાર્થના મારા જગ ઉદ્ધારક પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને સ્વીકાર કરો પિતા. મીટિંગમાં આગળ વધતા આપણી મુક્તિ પદની ચોપડીમાંથી આપણે ગીત નંબર 262 આપણે ગાવાના છીએ. ગીત નંબર 262. તેના પ્રેમ વિશે ફેર ગાઈશું, તેની પ્રીત સદા છે અવિકાર. અર્પિત હલવા લોહી વિશે ગીતો ગાઈએ સૌ વારંવાર. હું વિશ્વાસ કરું છું તેનું રક્ત મને શુદ્ધ કરે છે. તેના પ્રેમ વિશે ફેર ગાઈશું, તેની પ્રીત સદા છે
સુધી કે મળે છે રોજાઈ. સ્વર્ગમાં છે જેટલા મનમાં સુખ, અને પામે સુવાન અક્ષય. હું વિશ્વાસ કરું છું કે અનુરાગ મને શુદ્ધ કરે છે. હું વિશ્વાસ કરું છું કે અનુરાગ મને શુદ્ધ કરે છે. વાજે ઊંચી ચઢાવો ધજા, પૂરે મુક્તિનો કરો પ્રચાર. કૃષ્ણે આગળ ન લાગે લજા, ને શાબાશ તમને કહેશે તાના. હું વિશ્વાસ કરું છું કે અનુરાગ મને શુદ્ધ કરે છે. હું વિશ્વાસ કરું છું કે અનુરાગ મને શુદ્ધ કરે છે. સારું, પ્રભુ આભાર માનીએ. સારું, પ્રભુનો આભાર માનતા આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાવાના છીએ અને પ્રાર્થનાના ભાવમાં આપણે તે ગાઈશું. ત્યારને પ્રાર્થના શીખવજે મને, તારી સેવા કરતા વધુ રોજ રોજે. તે આપણે પ્રાર્થનાના ભાવમાં ગાઈએ, ત્યાર પછી આપણે મધ્યસ્થીની પ્રાર્થના કરીશું. ખાસ કરીને પ્રભુનો આભાર માનીએ અમારા મેજર અનિલ સાહેબે દિવસોમાં જે વેક્સિન છે એ મુકાવી છે. જોકે તબિયત સારી નથી, પરંતુ આજે પ્રભુના વચન તેઓ લાવે અને બોલવા માટે પ્રભુ એની કૃપા પૂરી પાડે. અને તમે પણ મેજર સાહેબ માટે પ્રાર્થના કરશો એવી વિનંતી કરવામાં આવે છે. આંખો બંધ કરીએ અને આપણે પ્રાર્થના કરીએ. પ્યાને પ્રાર્થના કરતા શીખવજે મને, તારી સેવા કરતા વધુ રોજ રોજે. તારી સેવા કરતા વધુ રોજ રોજે. સર્વશક્તિમાન સનાતન જીવતા ઈશ્વર, ફરી એકવાર અમે તમારી સમક્ષતામાં અમારા પાપી મસ્તકો આવ્યા છે. તમે અમારો સ્વીકાર કરો, અમારા પાપોની તમે અમને માફી આપો. આજે આ મધ્યસ્થીની પ્રાર્થનામાં પ્રભુ અમે જે કંઈ અમારા લોકો માટે ને બીજી ઘણી વિનંતીઓ તમારી પાસે લાવીએ એનો અમને યોગ્ય સમયે જવાબ મળે એવી કૃપા તમે થવા દેજો. આ પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ સ્નેહબેન માતૃભાઈને માટે. પ્રભુ તમારી સેવિકાને જે કંઈ બીમારી છે પ્રભુ આપ તમે જાણો છો. તેમને જે કંઈ લીવર પર સોજો છે, જે કંઈ ટાઇફોઇડની અસર થઈ ગઈ, પરંતુ પ્રભુ આપ તમે સાચાપણું આપ્યું છે. હજુ પણ તમે તેમને તેમના બિછાના પાસે જાઓ, તમારો પવિત્ર વિંદાયેલો હાથનો સ્પર્શ કરી પ્રભુ આપ તમે તેમને સાચાપણું આપો એવી આજે સવારે તેના હકમાં અમે પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. પરમેશ્વર પિતા, અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ આ કોરોના મહામારી જલ્દીથી દૂર થઈ જાય. જો કે અમારી પ્રાર્થનાઓ તમે સાંભળી રહ્યા છે. અત્યારે ઘણા બધા કેસીસ ઓછા થઈ ગયા છે. અમે પેપરોમાં અને ટીવીમાં સમાચારોમાં જોઈએ છીએ. પ્રભુ આપ અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. હજુ પણ સદંતર પ્રભુ આ પૃથ્વી પરથી વિશ્વમાંથી સદંતર કોરોના વાયરસ ચાલ્યો જાય, જેથી કરીને પ્રભુ તમારા ઘણા સમયથી પ્રભુ મંદિરોએ એ તાળા વાગી ગયા છે. પ્રભુ મંદિરો ખુલ્લા થાય અને અમે અમારા લોકો સાથે મળીને પ્રભુ તમારા નામનો મહિમા કરીએ તે માટે અમે ખાસ તમારી પાસે કૃપા માગીએ છીએ. બીજી પણ એ મરકી આવે છે, ફંગસ નામનો રોગ, એ બહુ ભયંકર રોગ છે. એને પ્રભુ અત્યારથી તમે તમારા અંકુશમાં લઈ લો અને રોગ આ પૃથ્વી પર વિશ્વની અંદર કોઈના શરીરમાં પ્રવેશ ન કરે એવું બાપ તમે થવા દેજો. એ રોગના જે કંઈ લક્ષણો હોય, જે કંઈ જીવાણુ છે એ બધું પ્રભુ તમારા રક્તમાં તમે બાળીને ભસ્મીભૂત કરી દો. એ માટે અમે ખાસ તમારી પાસે કૃપા માગી લઈએ છીએ. પરમેશ્વર પિતા, અમારી પલટણમાં મારા ઘણા બધા દીકરા દીકરીઓ સારું ભણ્યા છે, ગવર્મેન્ટ નોકરીની જરૂરિયાત છે. ભલા પ્રભુ જે અમે પ્રાર્થના કરીએ છીએ અમારા સમાજના, અમારી પલટણના અને અમારા એક એક દીકરા દીકરીઓને પ્રભુ એમના શિક્ષણ પ્રમાણે, એમની લાયકાત પ્રમાણે આવનાર દિવસોમાં પ્રભુ આ નવા ક્ષેત્રમાં નવા સત્રો જ્યારે ચાલુ થાય ત્યારે ગવર્મેન્ટ જોબ પ્રાપ્ત થઈ શકે એવું આપ તમે થવા દેજો. વિશેષ અમે પ્રાર્થના કરીએ છીએ ધોરણ 12માની જ્યારે
જુલાઈ મહિનામાં પ્રભુ પરીક્ષાઓ છે પ્રભુ. અમારી પલટનના પણ ઘણા બધા દીકરા દીકરીઓ 12મા ધોરણમાં છે, ઘણા બધા 10મામાં છે. બધાને પરીક્ષામાં સારી મદદ કરો. તમારી પાસે જ્ઞાન છે, યહોવાનો ભય જ્ઞાનનો ભંડાર છે. એ તમારા જ્ઞાનથી અમારા દીકરા દીકરીઓને તમે ભરપૂર કરો. આખા વર્ષ તેઓ જે કંઈ ઓનલાઈન ઉપર ભણ્યા છે એ યાદ રાખીને આવનાર દિવસોમાં અમારા એક એક બાળકો સારી સફળતાના શિખરો સર કરી શકે એવું બાપ તમે થવા દેજો. પરમેશ્વર પિતા, ખાસ પ્રાર્થના કરીએ છીએ અમારા ઘણા બધા પરિવારોમાં બાળક રૂપી કૃપાદાનની જરૂર છે પ્રભુ. અમારા એવા પરિવારોને તમે બાળક રૂપી કૃપાદાનનો આશીર્વાદ તમે આપજો તે માટે પ્રાર્થના કરીએ છીએ. ઘણા બધા અમારા દીકરા દીકરીઓની ઉંમરો થઈ ગઈ છે, અમારી પલટણમાં છે, અમારા સમાજમાં છે, અમારા કુટુંબ પરિવારોમાં છે. અમારા એક એક દીકરા દીકરીઓને સમયાંતરે પ્રભુ યોગ્ય પાત્રની વ્યવસ્થા તમે પૂરી પાડો, કારણ કે તમે અમારા વ્યવસ્થાના દેવ છો. આવનાર દિવસમાં પ્રભુ કોરોના વાયરસ ચાલ્યો જાય અને અમારા દરેક દીકરા દીકરીઓના લગ્ન ગોઠવાય એવી કૃપા તમારી પાસે માંગીએ છીએ. પરમેશ્વર પિતા, અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ અમારા આઈએચક્યુ, અમારા ડીએચક્યુ ને અમારા ટીએચક્યુ સ્ટાફને, અમારા મતદાર સાથી ભાઈ બહેનો, અમારા અધિકારીઓ બધાને પ્રભુ આપ તમારી આશીષ કૃપા આપો. આ કોરોના વાયરસમાં બધાનું પ્રભુ આપ તમે રક્ષણ કરો એવી અમે વિશેષ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. ખાસ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સુધાબેન પ્રવીણભાઈને માટે. તેઓને પણ પ્રભુજી જે કંઈ તાવ આવે છે, જે કંઈ ડાયાબિટીસ વધી ગયો છે, પ્રભુ આપ તમારી સેવિકાની પાસે તમે જાઓ, તમારો પવિત્ર વિંદાનો હાથનો સ્પર્શ કરી પ્રભુ આપ તમે તેને સાજાપણું આપો. હા પ્રભુ, આ પ્રવીણભાઈ દરરોજ સવારે પ્રાર્થના કરવા આવે છે પ્રભુ. અમે પણ તેઓના માટે પ્રાર્થના કરીએ છીએ, કારણ કે પ્રાર્થના એ પરિણામ લાવે છે અને વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના એ માદાઓને બચાવે છે. ત્યારે પ્રભુએ તમારી સેવિકાને તમે સંપૂર્ણ રીતે એ ડાયાબિટીસ કંટ્રોલમાં આવે ને તેઓ સંપૂર્ણ રીતે સાજાપણું પ્રાપ્ત કરી શકે તે માટે અમે પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. પવિત્ર પિતાજી, કાર્મેલના જે કંઈ ડેનિસભાઈ પ્રભુમાં ઊંઘી ગયા છે એ દુઃખિત પરિવારને પ્રભુ આપ તમારો દિલાસો અને તમારી શાંતિ તમે આપો એવી અમે પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. આ પ્રભુ અમે ખાસ વિશેષ પ્રાર્થના કરીએ છીએ અમારી ઇન્ડિયા ઈસ્ટર્ન ટેરિટરીના અમારા ટીસી કમિશનર લાજલેવા સર જેઓ પ્રભુમાં ઊંઘી ગયા છે. પ્રભુ આપણે દુઃખિત પરિવારને પણ આ સમયે યાદ કરીએ છીએ પ્રભુ. તેઓને તેઓ જે દુઃખિત પરિવાર છે તેઓને તમારો દિલાસ અને શાંતિ તમે આપજો એ માટે અમે વિશેષ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. ફરીને પ્રભુ આ પૃથ્વી પરથી કોરોના વાયરસને તમે જલ્દીથી દૂર કરો અને આવનાર દિવસોમાં પ્રભુ આવતા માસની અંદર અમારા પ્રભુ ઘરો ખુલ્લા થાય અને અમે સાથે મળીને પ્રભુ તમારા નામનો મહિમા કરીએ. આ પૃથ્વી પર પ્રભુ તમારું રાજ્ય વહેલું આવે એવું બાપ તમે થવા દો. અમારા એક એક લોકનું પ્રભુ બાપ તમારી આશીષ કૃપા આપો, અમને પણ તમારો આશીર્વાદ આપો. મારી સેવાઓને પ્રભુ બાપ તમે આશીર્વાદિત કરો. આ પછી બધા પ્રભુ બાપ તમારા હાથમાં સોંપાતા, મારા જીવનો પ્રભુ બાપ તમારા હાથમાં સોંપતા મારી પ્રાર્થના મારા મધ્ય સ્થાનના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમીન. પલટનની જાહેરાત આપણે જોઈશું અને આપણા મેજર સાહેબ આવશે અને તેઓ પલટનની જાહેરાત સંભળાવશે. સારા પ્રભુનો આભાર માનીએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ અને સવારે આપ સર્વને સલામ પાઠવીએ છીએ. ખાસ કરીને વેલોર જે આપણી કોલેજ છે અને એના માટે ખાસ ફોર્મ આવી ગયા છે. જેઓ ઓનલાઈન ફોર્મ ભર્યા છે તો ઓફલાઈન ફોર્મ લઈ જઈ શકે છે અને તમે ત્યાં ભરી શકો છો. નર્સિંગ છે, ડૉક્ટર લાઈન છે, જે કંઈ હોય અને બધું તમને આશીષ આપે છે. આવનાર દિવસોમાં તમને મહિમા મળે એવી વ્યવસ્થા કરી ખૂબ ધન્યવાદ આપીએ. 21/6/2021 રોજ એ ઝૂમ પર ઇન્ટરવ્યૂ થશે એના માટે તૈયારી કરશો. ડીએચક્યુમાં તમે જલ્દી ફોર્મ ભરીને આપી દેશો. ને ખાસ વિનંતી છે જેમના લગ્ન, જેમના બર્થડે ગયા છે, આવનાર છે, જેમની મેરેજ એનિવર્સરી છે, આવનાર છે, દરેકને શુભેચ્છાઓ પાઠવે છે. નવા વર્ષમાં તમે તમારી સંભાળ કાળજી લે, તમે તમારી સાથે રહે અને નવા વર્ષમાં તમારા ભાગ્યવાન બને, ધોરનાર બને એ તમારી બધાની પ્રાર્થના છે. પલટના ટ્રેઝરર સુબોધભાઈ અને એમના પત્ની મમતાબેનની દીકરી મેન્ડિસા ફાઇનલ યર MBBSની પરીક્ષામાં ખૂબ સારા ટકા સાથે પાસ થઈને ડૉક્ટર થવા બદલ આપણે શુભેચ્છાઓ પાઠવે છે. એમના કુટુંબ તરફથી 5,000 રૂપિયા ટેમ્પલ પલટનને આવાસનું દાન આપવામાં આવ્યું છે. પ્રભુ તેને આશીષ આપે, પ્રભુ તેમને સંભાળે. ત્યારે ઇન્ટર્નશીપમાં છે, પ્રાર્થના કરશો એ ઇન્ટર્નશીપ પૂરું કરે, ફરી આવે ત્યારે તમે તેની સાથે રહે. મેન્ડિસાને તેના પરિવારને ખૂબ આશીષ આપે એવી આપણે હૃદયની પ્રાર્થનાઓ છે. આભાર માનીએ. પ્રથમ ડૉક્ટર ખુશ આપણી પલટનમાંથી ધન્યવાદ આપીએ. બીજા બધા ડૉક્ટરો પણ છે,
આ દિવસોમાં પણ પ્રભુની સ્તુતિ કરીએ અને હજુ પણ જેઓ ડૉક્ટરની ડિગ્રી માટે ભણી રહ્યા છે અને પ્રાર્થના કરીએ પ્રભુ બધાને આશીષ આપે અને ચેક ત્યાં છે એ માટે આપણે ખાસ પ્રાર્થના કરીએ. આપણા દિવસો રિપેરમાં ફોર્મ ભરનાર છે બધી વ્યવસ્થાના સાથે ત્યારે ગુરિયલ ત્યાં છે એ માટે પણ પ્રાર્થના કરીએ અને આપણા બધા બાળકો પ્રભુ સુખી બને એના માટે ખાસ પ્રાર્થના કરીએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ. જેમના ઘરમાં કોરોના વાયરસ આવ્યો અને સંભાળ્યા બધા માટે આપણે ખાસ પ્રાર્થના કરીએ કે આ દિવસોમાં બનાવ બન્યો ને કૃપા કરી આજે સવારે જ ગઈકાલે સવારે જ રેવરેન્ડ અશોક સર મોંઘી ગયા છે ફરિયાદમાં અને તેના પરિવારના માટે પણ ખાસ પ્રાર્થના કરજો. પ્રભુ વિલાસોને સાથે પૂરું પાડે એ ખાસ પ્રાર્થના. અનરેશભાઈ મોંઘી ગયા છે તેઓને તેમના માતૃશ્રી પર મોંઘી ગયા છે તેમના પરિવારને ખાસ વિલાસો મળે કારણ કે તેમના તરફથી ખાસ વિલાસો આપવામાં આવે છે બધાને વિલાસો આપે પરિવારની સાથે રહે એ આપણે દરેકની સર્વને પુષ્કર અને પુષ્કર આશીષ આપે. ભજન ગાવાના છે ને જે ભાઈ આવશે ને 60 નંબરનું ભજન ગાશે. ગીત નંબર 60 ગાવાની છું. ના સંદર્ભો આઝાદ છે પણ લખ્યું છે કે પ્રભુ ભક્તોની વારે વહેલા આવજો ને ત્યાં સુધી પ્રભુ આપણી વારે આવ્યા છે. પ્રભુ આપણી સાથે રહ્યા છો. ભયંકર વાતાવરણ સમય પરંતુ બધી પરિસ્થિતિમાં પ્રભુ આપણી સાથે છે માટે પ્રભુનો આભાર માનીએ અને માટે ગીત કરતા પણ કહે છે પ્રભુ શરણ વિના દુઃખ સાગર સંસારનો પાર ન આવે. નર ચિંતા કર પાપોના ભારા બાંધી સીધ લાવે. જે જળ થળ વાયુનો કરતા સવ જીવ જનાવરનો કરતા કેમ લાજ ધરે તેને ભજતા. પ્રભુ શરણ વિના દુઃખ સાગર સંસારનો પાર ન આવે. નર ચિંતા કર પાપોના ભારા બાંધી સીધ લાવે. આ જોવન જુવાની તારી ઝટપટ માથા સે ખોવારી. કેમ અકલ ગુમા થઈ તારી. પ્રભુ શરણ વિના દુઃખ સાગર સંસારનો પાર ન આવે. આ મેલ હવે લે સંપત જે એમાંનું કંઈ પણ નહીં રહે. કેમ ઠાલા ઠાઠે તો ખુશ ફરે. પ્રભુ શરણ વિના દુઃખ સાગર સંસારનો પાર ન આવે. એકને મગોરોનો જાણીને તે ઉપર ધ્યાન ધરે તો દે. જો દુઃખ પડે તો તેને કહે પ્રભુ શરણ વિના દુઃખ સાગર સંસારનો પાર ન આવે. જો આવી ભજે તો માફ કરે સવ સંકટ તારા તેજ હરે. તને જીવન સનાતન એ જ ધરે. પ્રભુ શરણ વિના દુઃખ સાગર સંસારનો પાર ન આવે. નર ચિંતા કર પાપોના ભારા બાંધી સીધ લાવે. થેન્ક યુ. સુંદર ગીતને માત્ર આભાર માનવામાં આવે છે. આવું પ્રભુના વચનો વાંચીએ. માતની લખેલી શુભાર્તા. માતની લખેલી શુભાર્તા 6 અધ્યાય
માથે લખેલી સુવાર્તા 6 અધ્યાય અને 32મું વચન. મારા બાઇબલ પ્રમાણે પાન નંબર 6, માથી 6 અધ્યાય અને 32મું વચન. કારણ કે એ સગડા વાના વિદેશો શોધે છે, કેમ કે તમારો આકાશમાંનો બાપ જાણે છે કે બધાની તમને અગત્ય છે. એમના વચનને આટલા સુધી આશીષાલો. પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, સ્તુતિ કરતા તમારા પ્રિય બાળકો તરીકે તમારી સમક્ષ તમને વ્યાજ છે. મે માસનો છેલ્લો રવિવાર તમે આપ્યો. હવે પછી અમે નવા માસમાં પ્રવેશવાના છે. જૂન માસ, પ્રભુ તમારી કૃપા આપજો. સારો વરસાદ, આગલો અને પાછલો વરસાદ મળે, સારું ધાન્ય પાકે, ખેડૂતો રાત પશુ પંખી આનંદ કરે, એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ. મેં બધાને સંભાળ્યા માટે આભાર. ખાસ કરીને વચન લાવવાને માટે પ્રભુ મુજબ ઉપયોગ કરો. તમે બોલો, સાંભળીએ, વચન અમારા જીવનમાં કાર્ય કરે અને આવનારા દિવસોમાં વચન ફળ ઉપજાવનારું બને, એવી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત આભાર માનીએ. પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ. આજે સવારે આપણે પ્રભુની સંગતમાં છીએ અને આજનો રવિવાર પ્રભુએ આપણા જીવનમાં આપ્યો છે. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ. ગત દિવસોમાં પ્રભુએ આપણી સંભાળે ત્યારે જાત જાતના રોગો એક પછી એક આવી રહ્યા છે. કોરોના પછી ફંગસ, અને આ ફંગસના રોગ પકડતા લોકો મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ રહ્યા છે. એટલા માટે આપણે ખાસ પ્રાર્થનાની જરૂર છે અને પ્રાર્થના જ એ આપણો આધાર છે. પ્રાર્થના દ્વારા પ્રભુ આપણને ચોક્કસ સંભાળે છે. એટલા માટે આપણે ત્યાં સુધી જોયું કે વિશ્વના બધા જે વિશ્વાસ અને એના વિશ્વાસના જે પરાક્રમના આશીર્વાદો છે એ પ્રભુ આપણને એક પછી એક આપ્યા જ કરે છે. અને જ્યારે તમે હું ઈશ્વર પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે એનો પરાક્રમ દ્વારા જે ઈશ્વરના આશીર્વાદોનો વરસાદ વરસે છે એ 12 પ્રકારના આશીર્વાદો, ઘણા આશીર્વાદો મળે છે. એના 12 પ્રકારના આશીર્વાદો વિશે આપણે વિચાર્યા છે. પહેલો આશીર્વાદ વિશે આપણે વિચાર્યું કે વિશ્વાસ તારણ લાવે છે, વિશ્વાસ શાંતિ લાવે છે, વિશ્વાસ આનંદ લાવે છે. ચોથો જે આશીર્વાદ છે વિશ્વાસ આશા લાવે છે. પાંચમો આશીર્વાદ છે વિશ્વાસ પવિત્રતાની વૃદ્ધિ કરાવે છે. છઠ્ઠો આશીર્વાદ છે વિશ્વાસ આપણને દેવના કુટુંબમાં લાવીને મૂકે છે. સાતમો આશીર્વાદ છે વિશ્વાસ મરણ સમયે પોતે પામે છે. અને આઠમો આશીર્વાદ છે વિશ્વાસ પ્રાર્થનામાં આશીર્વાદ લાવે છે. નવમો જે વિશ્વાસ એ દૈહિક આશીર્વાદ આવે. આજે નવમા વિશે આપણે વિચારવાના છે. માથી લખેલી સુવાર્તા 6 અધ્યાય અને 25મા વચનમાં આ પ્રમાણે લખ્યું છે, એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારું ચિંતા ન કરો કે મેં શું ખાઈશું અથવા શું પીશું, અને તમારા શરીરને સારું ચિંતા ન કરો કે મેં શું પહેરીશું. શું જીવ ખોરાક કરતા ને શરીર લુગડા કરતા અધિક નથી? આકાશના પક્ષીઓને જુઓ, તેઓ તો વાવતા નથી અને કાપતા નથી ને વખારોમાં ભરતા નથી, તો પણ તમારો આકાશમાંનો બાપ તેઓનું પાલન કરે છે. તો તેઓ કરતા તમે અધિક નથી શું? અને આગળ પ્રભુનો સેવક આપણને એ પ્રમાણે કહે છે કે તમારા જીવને સારું ચિંતા કરો ને. માણસ આજે ચિંતા કર્યા કરે છે દરેક બાબતમાં. બાળક હોય તો એ ચોકલેટ માટે ચિંતા કરે, સવારે ચોકલેટ મળશે કે નહીં. બાળક એ ભણવાની ચિંતા કરતું હોય કે હું આ વર્ષે પાસ થઈશ કે નહીં. જુવાન થાય, નોકરીની ચિંતા હોય, સારા પાત્રોની ચિંતા હોય, મા બાપની ચિંતા હોય. અને દરેક વ્યક્તિ આજે ચિંતામાં આપણે જોઈએ છે. અને ત્યારે ઈશ્વર આપણને જે આશીર્વાદો આપવા માંગે છે એ બહુ જ અલગ પ્રકારના આશીર્વાદો છે. અને ઈશ્વરના આશીર્વાદો મેળવવા માટે આપણે એના પર સંપૂર્ણ વિશ્વાસ કરવાની જરૂર છે. જ્યાં સુધી તમારો મારો વિશ્વાસ એ પૂરેપૂરો ઈશ્વર પર થતો નથી, ઈશ્વર પર નિર્ભર થતો નથી, ત્યાં સુધી આપણે ચિંતા. અને માટે જ ઈશ્વરનો સેવક આગળ કહે છે કે તમે તમારા જીવને સારું ચિંતા ન કરો. જીવને સારું, આપણો જીવ છે એ જીવને બચાવવા માટે આપણે ચિંતા કરીએ છીએ. કેવી ચિંતા? અમે શું ખાઈશું અને શું પીશું, અમે શું ખાઈએ કે શું પીએ કે અમારું શરીર તંદુરસ્ત છે, અમારો જીવ બચી જાય અને અમે
એક પછી એક દિવસો ને વર્ષો ને મહિનાઓને અમે પસાર કરીએ છીએ. એટલા માટે પ્રભુનો સેવક કહે છે તમારા જીવને સારું ચિંતા ન કરો. ત્યારબાદ અહીં કહે છે તમારા શરીરને સારું પણ ચિંતા ન કરો. શરીર ઈશ્વરે આપ્યું છે, એને સારું પણ ચિંતા ન કરો. અને કહે છે કે અમે શું પહેરીશું, એટલે કે કપડા માટે પણ તમે ચિંતા ન કરો. માણસને 3 વસ્તુની બહુ જરૂર હોય: રોટી, કપડાઓ, મકાન. અને એ 3 વસ્તુ મળી ગઈ એટલે માણસ પતી ગયો, બધી બાબતોને આવી ગઈ. પછી એ બધી પણ માણસ એ સંતોષ અનુભવતો નથી. અને એટલા માટે બાઇબલ કે સંતોષ સહિતનો ભક્તિભાવ એ જ આશીર્વાદ લાવે છે. અને જ્યાં સુધી તમારા મારા જીવનમાં સંતોષ નથી હોતો ત્યાં સુધી આપણે એવું વિચારીએ કે ભાઈ મારું પોતાનું મકાન હોય તો સારું, મકાન આવે એટલે પછી આપણે કંઈક સારું પાત્ર મળે, સારું પાત્ર મળે એટલે પછી બાળક પછી કાર, પછી જે વાળા પરથી આપણે આ લાવ્યા હોય તો સારું રહે. આપણે એક પછી એક એને મેળવ, આપણી કોઈ માગણી પૂરી થતી નથી. એક પછી એક આપણે માગ્યા મેળવ્યા જ કરીએ છીએ. એટલા માટે આગળ પ્રભુનો સેવક કહે છે કે તમે ચિંતા કરશો નહીં. કેમ? 27મા કલમમાં એનો જવાબ મળ્યો છે. ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને 1 હાથ પર વધારે છે? 1 હાથ પર પણ તમે કે હું વધારી શકતા નથી કે ઘટાડી શકતા નથી. ચિંતા કરવાથી આપણું શરીર ઘટી શકે છે કે આપણે કશું મેળવી શકતા નથી. એટલા માટે કહે છે કે ચિંતા તમારા કદને 1 હાથ પર વધારી શકતું નથી. એટલા માટે કહે છે કે લુગડા સંબંધી તમે ચિંતા શા માટે કરો છો? ખેતરના ફૂલ ઝાડનો વિચાર કરો કે તેઓ વધે છે. ફૂલ ઝાડ કેટલા સુંદર લાગે છે. અને કહે છે કે તેઓ મહેનત કરતા નથી, કાંતતા પણ નથી. તો પણ હું તમને કહું છું, સુલેમાન પણ પોતાના સગળા મહિમામાં તેઓમાંના એકના જેવો પહેર્યો. સુલેમાને પણ કોઈ ચિંતા કરી. સુલેમાનને કેવા બધા આશીર્વાદો મળ્યા. એટલા માટે આગળ પ્રભુનો સેવક કહે છે એ માટે ખેતરનું ફૂલ ઘાસ જે આજ છે ને કાલે ભટ્ટીમાં ફેંકાય છે, તેને જો દેવ એવું પહેરાવે છે તો અલ્પવિશ્વાસીઓ તમને સુએથી વિશેષ નહીં પહેરાવશે. પ્રભુ આગળ એવું કહે છે કે જે આ ઘાસ છે એને પ્રભુ સંભાળે છે, ફૂલને સંભાળે છે, તો તમે તો મૂલ્યવાન છો. તમને ખરીદવામાં આવ્યા છે, તમને ઉત્પન્ન કરવામાં આવ્યા છે, તમને બનાવવામાં આવ્યા છે. જે ઉત્પત્તિના પુસ્તકમાં તો ચાલો આપણે આપણા સ્વરૂપ પ્રમાણે માણસને બનાવી, ઉત્પન્ન કરીએ. અને માણસને બનાવવામાં આવ્યું અને પોતાના હાથોએ બનાવ્યું છે, પોતાનો શ્વાસ મૂક્યો છે, પોતાના સ્વરૂપ પ્રમાણે બનાવ્યા છે. અને તો પણ માનવ આજે ચિંતા કરે છે. એટલા માટે આગળ ઈશ્વરે કહે છે કે ઈશ્વરે આપણને આ પૃથ્વી પર ઉત્પન્ન કર્યા છે. એટલે માટે પ્રભુ કહે છે કે તમે ચિંતા કરશો નહીં. અને એટલા માટે પહેલો રાજા 17મો અધ્યાય અને 9મા વચનમાં તમે વાંચો તો ત્યાં આગળ એલિયાને આ વચન આપવામાં આવ્યું, ઉઠ ને સીદોના સારપાતમાં જઈને ત્યાં રહે. જો મેં ત્યાંની એક વિધવા સ્ત્રીને તારું પોષણ કરવાની આજ્ઞા આપી છે. એલિયાને ઈશ્વરે પસંદ કર્યા હતા. એલિયાને ઈશ્વરની પસંદગી કરીને એને લીધો હતો અને સેવક તરીકે દરેક જગ્યાને લઈ જતા હતા અને ઈશ્વર એનો ઉપયોગ કરતા હતા. અને એ ઈશ્વર એલિયાને ખરીદ નાળા પાસે લઈ જાય છે, ત્યાં સુંદર પાણી હતું. ખોરાકને માટે કાગડાને કહેવામાં આવ્યું ને કાગડાએ માંસ અને રોટલી પૂરી પાડી. હવે ખરીદનાળનું પાણી સુકાઈ જાય છે એટલે સારપાતના ઘેર મોકલે છે અને ત્યાં એને પૂરું પાડે છે. એટલે કે ઈશ્વર એ મહાન ઈશ્વર છે જે તમારી ને મારી કાળજી રાખે છે, તમારી ને મારી ચિંતા રાખે છે, તમારી ને મારી બધી જરૂરિયાતો પૂરી પાડે છે. એટલા માટે ઈશ્વર કહે છે કે તમે તમારો આનંદ સંપૂર્ણ થાય ત્યાં સુધી માગો. ઈશ્વર એવું કહે છે. અને એ ઈશ્વર કહે છે તમે ચિંતા કરશો નહીં, ચિંતા કરશો નહીં. તમે મારા પર પૂરો વિશ્વાસ રાખો, મારા વિશ્વાસ રાખીને જીવન જીવો. એટલા માટે આજે ઈશ્વર આપણને આશીર્વાદ આપવા માંગે છે. એટલા માટે જ્યારે ઈશ્વરના બાળકો તરીકે છે ત્યારે પ્રભુનો સેવક આગળ કહે છે કે અમે શું ખાઈશું અથવા શું પીશું અથવા શું પહેરીએ એમ કરતા ચિંતા ન કરો. પ્રભુ કહે છે કે તમે કશી જ ચિંતા કરશો નહીં, આવતીકાલની ચિંતા કરશો નહીં, કારણ કે આવતીકાલને માટે મેં તમારે માટે બધી વ્યવસ્થા કરી છે. માત્ર તમારે વિશ્વાસ કરવાનો છે, માત્ર તમારે મારામાં આધીન તમારું જીવન જીવવાનું છે. પછી થાળી લઈને બેસી જઈએ તો મળે નહીં, પણ એના માટે મહેનત પણ કરવાની છે.
પણ ચિંતા કરતા પહેલા ઈશ્વરમાં વિશ્વાસ રાખવાનો. એલિયાએ વિશ્વાસ રાખ્યો અને માટે ઈશ્વરે એટલે દરેક સમયે બધી જરૂરિયાતો પૂરી પાડી. એ ઈશ્વર તમને ને મને મળ્યા છે. અને માટે અહીં ઈશ્વરના વિશ્વાસમાં જ્યારે તમે ને હું છીએ ત્યારે ઈશ્વર કેટલા બધા આશીર્વાદો આપે, દરેક પ્રકારના આશીર્વાદો આપે છે. પહેલો આશીર્વાદ એ લેવીયનું પુસ્તક 26 અધ્યાયના 5મા વચનમાં કહે છે, તમારા પાર દ્રાક્ષોની તોડી સુધી પહોંચશે ને દ્રાક્ષોની તોડી વાવવાના વખત સુધી પહોંચશે અને ધરાતા સુધી તમારી રોટલી ખાશો ને તમારા દેશમાં સહીસલામત. જ્યારે તમે ને હું ઈશ્વરમાં ખૂબ શ્રદ્ધા રાખીએ છીએ, ખૂબ વિશ્વાસ રાખીએ છીએ અને દૈહિક આશીર્વાદનો પહેલો આશીર્વાદ પ્રભુ આપણને આપ્યો છે કે ધરાતા સુધી તમે રોટલી ખાશો અને દેશમાં સહી સલામત રહેશો. તમારે મારે આ દેશમાં રહીને સહી સલામત રહેવું છે, દરેક રોગથી બચવું છે, તો તમારે ને મારે એ ઈશ્વરની આધીનતા વાળું જીવન જીવવું પડશે. એ ઈશ્વરની આધીનતામાં રહીને જીવન જીવવું પડશે. ઈશ્વર આપણા પર પ્રસન્ન છે એવું જીવન જીવવું પડશે. ઈશ્વર ઊંચા મનાય એવું જીવન જીવવું પડશે. તો આપણે આ પહેલો પ્રકારનો આશીર્વાદ પ્રાપ્ત કરીશું કે તમે ધરાતા સુધી રોટલી ખાશો. એ અરણ્યમાં માંસ અને લાવરીઓ પ્રભુએ વરસાવી, એ પાંડા વરસાવ્યું, એ લાવરીઓ વરસાવી અને ધરાતા સુધી એટલે તેઓ થાકી ગયા ત્યાં સુધી ઈશ્વરે એમને રોટલી પૂરી પાડી. એ ખડકમાંથી પાણી પૂરું પાડીને એ અરણ્યમાં પ્રભુએ એમને દર્શન આપ્યું કે હું તમારી સાથે છું, હું તમારી ચિંતા રાખું છું, હું તમને દૈહિક આશીર્વાદ આપવાના માટે તૈયાર છું. તમે વિશ્વાસ કરો. મૂસા વિશ્વાસ કરતો હતો અને મૂસા દ્વારા પ્રભુ એને બધા આશીર્વાદો આપતા હતા અને પ્રભુ એની સાથે હતા. એટલા માટે પહેલો આશીર્વાદ પ્રભુ આપે છે, તમે ધરાતા સુધી રોટલી ખાશો. બીજો આશીર્વાદ પુરાણિયમ 30:9 કહે છે, ઈશ્વર પ્રસન્ન થાય છે જ્યારે તમે ને હું ઈશ્વરમાં વિશ્વાસ કરીએ છીએ, ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા રાખીએ છીએ, ત્યારે ઈશ્વર આપણને આપણા પર પ્રસન્ન થાય છે. માણસ ક્યારે પ્રસન્ન થાય? આપણે કોઈ શિક્ષક વિદ્યાર્થી પર પ્રસન્ન થાય. હા, આ વિદ્યાર્થી ક્યારે પ્રસન્ન થાય? બહુ સારામાં સારો અભ્યાસ કરતો હોય, શિસ્તમાં રહેતો હોય, આજ્ઞામાં રહેતો હોય અને બહુ સારો રીતે વર્તાવેલો હોય તો અને સારો અભ્યાસ પણ કરતો હોય, બધી રીતે આગળ હોય, તો એ શિક્ષક એ બાળક પર વધારે પ્રેમ કરશે, એના પર પ્રસન્ન થશે અને એને કદાચ નાણાકીય ભીડ હશે, ફી ભરવામાં કદાચ મદદ કરશે અને એ કેટલી અજબની બાબત છે અને એના કરતા પ્રભુ તો મહાન છે. એટલા માટે પુરાણિયમ 30:9 કહે છે, અને તારા હાથના સર્વ કામમાં, તારા પેટના ફળમાં ને તારા પશુઓના ફળમાં ને તારી ભૂમિના ફળમાં યહોવા તારો દેવ તને હિતાર્થે પુષ્કળતા આપશે. કેમ કે જેમ યહોવા તારા પિતરો પર પ્રસન્ન હતો તેમ તે ફરી તારા પર તારા ભલાને માટે પ્રસન્ન છે. તારા ભલાને માટે ઈશ્વર આપણા ભલાને માટે પ્રસન્ન થાય છે. બીજો આશીર્વાદ એ પ્રભુની પ્રસન્નતા છે. પ્રભુ આપણા પર પ્રસન્ન થાય છે અને આપણે પ્રભુ જ્યારે આપણે પ્રસન્ન થાય ત્યારે આપણને બધા આશીર્વાદો મળી જાય અને જ્યાં સુધી ઈશ્વર આપણા પર પ્રસન્ન ના થાય ત્યાં સુધી આપણે અધૂરા છીએ. અને આપણે એવું જીવન જીવવું જોઈએ કે ઈશ્વર આપણા પર પ્રસન્ન થાય. કેવું જીવન? સારું જીવન જીવીશું તો જ ઈશ્વર આપણા પર પ્રસન્ન થશે. ઈશ્વરે જ્યારે ત્યાં એ પિત્તરની યોહાનને લઈ જતા હતા, કારણ કે એમના જીવનમાં એ સારી બાબતો હતી, એ પિત્તર ઉતારવા સભાનો હતો, તો પણ એનામાં જે ઈશ્વર પ્રત્યેનો જે શ્રદ્ધા, એની આજ્ઞા અને બધી બાબતોને લઈને ઈશ્વર એના પર વધારે પ્રસન્ન હતા અને માટે એના પર મંડળી બાંધવાનું પ્રભુએ કહ્યું, તું હવે પિત્તર નહીં પણ કેફા કહેવાશે, તારા પર મંડળી બંધાશે. તેના પર પ્રભુએ મંડળી બાંધી, પ્રભુએ મંડળીઓ સ્થાપી. અને આજે એ કેટલી બધી મંડળીઓ આજે થઈ ગઈ છે. કેટલા બધા લોકો આજે તારણ પામી રહ્યા છે. એ ક્યારે બન્યું? ઈશ્વર પ્રસન્ન થાય. ઈશ્વર તમારા મારા પર પ્રસન્ન થાય. એ ઈશ્વર એ સુલેમાન પર પ્રસન્ન થયા અને એની પાસે દ્રવ્ય પણ હતું અને માન પણ હતું. કેમ? કારણ કે ઈશ્વરે એની પાસે એને માત્ર બુદ્ધિ જ માગી. પ્રભુ તું મને જ્ઞાન વાળું હૃદય આપ કે જેથી કરીને હું જે રાજા તરીકે તે મને અભિષેક કર્યો છે, તે મને રાજા બનાવ્યો છે, તો હું આ લોકોને ન્યાય કરી શકું, હું લોકોને ન્યાય આપી શકું, હું લોકોને સંભાળી શકું. પ્રભુએ એની વાત સાંભળીને એની કોઈ બીજી માગણીઓ ન જોઈ, એની સારી માગણી જોઈને પ્રભુ એના પર પ્રસન્ન થયા અને જે નથી માગ્યું એ પણ હું તને આપીશ. ઈશ્વર આવા છે. અને જ્યારે આપણે ફક્ત ને ફક્ત માગણીઓ લઈને જોઈએ છીએ ત્યારે કદાચ પ્રભુ પ્રસન્ન નથી. ઈશ્વર આપણા પર વિશ્વાસ માગે છે.
તમારો મારો વિશ્વાસ હશે, ઈશ્વર પ્રસન્ન થશે. ત્યારબાદ ત્રીજો આશીર્વાદ ગીત શાસ્ત્ર 132 અને 15 માં કહે છે, નિશ્ચય હું તેના અન્નને આશીર્વાદ આપીશ, હું રોટલીથી તેના કંગાલોને તૃપ્ત કરીશ. કેટલી બધી કે જે હું ઈશ્વર કહે છે કે અન્નને આશીર્વાદ આપીશ, એના ઘરમાં અન્નની ખોટ પડશે નહીં. કેટલો મોટો આશીર્વાદ આપણા ભંડારો પ્રભુ ભરવા માંગે છે. અને એ ભંડારોમાંથી આપણે કોઈકને આપ્યું છે તો પ્રભુની સેવાના માટે આપણે ભંડારમાંથી કાઢ્યું છે તો પછી એ બેંક બેલેન્સ કર્યું છે તો કદાચ નિષ્ફળતા મળશે. પરંતુ એને પ્રભુની સેવાને માટે આપ્યું છે, પ્રભુના લોકોને માટે આપ્યું છે, પ્રભુના કાર્યને માટે વાપર્યું છે, તો આપણે ભંડારો ભરવું પડશે. એટલા માટે નીતિવચન 3:10 પણ કહે છે, એમ કરવાથી તારી વખારો ભરપૂર થશે અને તારા દ્રાક્ષા કુંડો નવા દ્રાક્ષરસથી ઉભરાય છે. તારા દ્રાક્ષા કુંડો ઉભરાઈ જશે, તારી વખારો ભરી દેવામાં આવશે. ક્યારે એ બને? એ બને જ્યારે તમારું મારું આધીનતાવાળું જીવન છે. એ યાકોબને માટે બન્યું. જ્યારે નીકળ્યો તો શું હતું? લાબાનના ઘરે ગયો અને એને 7 વર્ષ રાહેલને માટે સેવા કરી, પણ રાહેલના બદલે એને બીજી પત્ની મળી, એની મોટી દીકરી મળી, લેહા એને મળી. ફરી 7 વર્ષ કર્યા, એને રાહેલ પ્રાપ્ત થઈ. ફરી 7 વર્ષ કર્યા એટલે એને બીજા 7 વર્ષમાં એને સારા ઢોરઢારને મળ્યા. અને જ્યારે કહે છે કે તે વિયાવ આવતી હતી એ હવાડા પાછળ, ત્યારે કહે છે કે છાંટવાળા જે સારા બચ્ચા હોય, તંદુરસ્ત હોય એવી ગાયોની પાસે કે છે એ લાકડી મૂકતો હતો. અને સારા ઢોરઢાર એના થયા અને કુગડા એ લાકડા અને બહુ જ આશીર્વાદ મળે. 3 ટોળા કરીને એ બહુ મોટો આશીર્વાદ. એમ કહે છે ઈશ્વર આપણા અન્ય આશીર્વાદ આપશે. પ્રભુ આપણા અન્ય આશીર્વાદ આપે છે, જેના વગર આપણે ચાલે છે, જે આપણા શરીરને માટે ઉપયોગી છે, જે આપણા શરીરને ટકાવી રાખે છે. પ્રભુ એ અન્ન પણ પૂરું પાડે છે, એ અન્નનો આશીર્વાદ પ્રભુ આપે છે. અને આપણે કહીએ છીએ, જે વિશ્વાસ કરે છે તો ખાતરી સાથે કે પ્રભુ અમને ભૂખ્યા સુવડાવતા નથી, ભૂખ્યા ઉઠાડે છે. પ્રભુ આપણને દરેક આશીર્વાદ આપે છે, દરેક પ્રકારના આશીર્વાદ પ્રભુ આપણને પૂરા પાડે છે. ચોથો આશીર્વાદ પ્રભુ આપે છે, તારી ખેતીવાડી અને તારા ઢોરઢાર. આપણા ઢોરઢારને પણ પ્રભુ આશીર્વાદ આપે છે. યશાયા તેનો 30મો અધ્યાય અને 23મા વચનમાં કહે છે, જે ભૂમિમાં તું તારું બીજ વાવશે તે પર તે વરસાદ વરસાવશે તથા તે ભૂમિમાં અનાજ ઉત્પન્ન કરશે અને તે પૌષ્ટિક તથા પુષ્કળ થશે. તે દિવસે તારા ઢોર મોટા ભીડમાં જશે. કેટલો મોટો આશીર્વાદ પ્રભુ તને આપશે કે તારા મોટા ભીડમાં જશે. અને પ્રભુ એ પ્રકારના આશીર્વાદ પ્રભુ આપણને આપે છે. એ પ્રકારના પ્રભુ આશીર્વાદ તારી ભૂમિના બીજ તું વાવીશ, એમાંથી પુષ્કળ તારા ફળ મળશે. તારી ખેતીવાડી ઢોરઢાર. અને હજકેલ પણ કહે છે 36મા અધ્યાય 30મા વચનમાં, હું તારા વૃક્ષોના ફળ તથા ખેતરની ઉપજ એવી રીતે વધારી દઈશ કે ફરીથી તમને કદી પણ પ્રજામાં દુકાળ વિશે મેણું મારવામાં આવશે નહીં. તમે દુકાળ વિશે મેણું મારવામાં આવશે નહીં, તમે ગરીબ છો કહેવામાં આવશે નહીં. પ્રભુ તમને આશીર્વાદ આપશે. આપણે જો કદાચ આપણા જૂના જીવન વિશે વિચાર કરતા આપણે ક્યાં હતા, પ્રભુ આપણે કેટલા બધા આશીર્વાદો આપ્યા છે. આપણી કોઈ હેસિયત નથી, પણ આજે એટલા બધા આશીર્વાદો પ્રભુએ આપણને આપ્યા છે. એના વિશ્વાસમાં જીવવાનું, એના પરના વિશ્વાસથી આપણે બધા આશીર્વાદો મળ્યા છે. આજે વાલાઓ એ પ્રભુના વિશ્વાસમાં આપણે ધોરણ બનવાની જરૂર છે. અત્યારનો સમય એ પાકી ચૂક્યો છે, હવે પ્રભુનો આવું નજીક છે. અને એવા સમયમાં તમે પૂછો, એવા ઘણા રોગો આવી રહ્યા છે. ક્યારે મરણનો દુઃખ તમારા મારા જીવનમાં આવી જાય આપણે જાણતા નથી. અને માટે આપણે સચેત રહેવાનું છે, સાવધાન રહેવાનું છે. ગમે ત્યારે કોઈ મદદ થાય ત્યારે કદાચ નાણાકીય લોભને લીધે આપણે કદાચ નાસીપાસ થઈએ, કદાચ આપણે નર્કમાં જઈએ, કદાચ કોઈ લાલચને કારણે, કોઈ પાપને કારણે, તો આપણે આજે બચવાનું છે. એટલા માટે છેલ્લો 5મો આશીર્વાદ આમોસ 9 અને 13 કે છે, દરેક મુશ્કેલીમાં ઈશ્વર તને સહાય કરશે. દરેક મુશ્કેલીમાં. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ જુઓ, જગતમાં તમને સંકટ છે, પણ યાદ રાખો જગતમાં છીએ, સંકટ છે, મુશ્કેલી છે, માંદગી છે, ચિંતા છે, પ્રશ્નો છે, સમસ્યાઓ છે. પ્રભુની પાસે તમે લઈને જાઓ અને પ્રભુ ચોક્કસ એ આશીર્વાદો લઈને તમને સાજા પણ આપશે, સહાય પણ કરશે. એટલા માટે આમોસ 9 અને 13 જુઓ, યહોવા કહે છે એવા દિવસો આવે છે કે ખેતરનું કામ કાપણી કરનારના કામ સુધી ચાલશે, દ્રાક્ષા પિલરનું કામ બી વાવનારના કામ સુધી ચાલશે.
અને પર્વતોમાંથી મીઠો દ્રાક્ષરસ ટપકશે કે સર્વ ડુંગરો નીકળી જશે, સર્વ ડુંગરો નીકળી જશે. કેટલું મોટું આશીર્વાદ પ્રભુ આપણને આપશે. કાપણી કરનારના કામ સુધી ચાલશે. પ્રભુ આપણને એવા આશીર્વાદ આપશે. જખારી 8 અને 12 માં કહે છે, કારણ કે શાંતિના બીજ રૂપે દ્રાક્ષવેલો પોતાનું ફળ આપશે, તે ભૂમિ પોતાની ઉપજ આપશે, ને આકાશમાંથી ઓસ પડશે, અને આ લોકમાંના વચી રહેલાને હું સર્વ વારનો વારસો આપીશ. સર્વ વારનો વારસો પ્રભુ આપણને આપવા માંગે છે. એટલા જ માટે આજે પ્રભુનો સેવક તમને ને મને એમ કહે છે, તમે ચિંતા કરશો. 31 વચન કે અમે શું ખાઈશું અથવા શું પીશું અથવા શું પહેરીશું એમ કહેતા ચિંતા ન કરો. ચિંતા કરશો નહીં, પણ કે તમે ઈશ્વરમાં વિશ્વાસ રાખો. એટલા માટે કે તમારો આકાશમાંનો બાપ જાણે છે એ બધાની તમને પ્રભુ જાણે છે કે બધાની તમને જરૂર છે. પાણીના સમય પાણીની જરૂર પડે છે, ખોરાકના સમય ખોરાકની જરૂર પડે છે. પ્રભુએ તમને સવારે ચા નાસ્તો આપે છે, સવારમાં પ્રભુ તમને સાજા ઉઠાડે છે, પ્રભુ રાત્રે સંભાળે છે, પ્રભુ દિવસની રોટલી પૂરી પાડે છે. એટલા જ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને પ્રાર્થના કરતા શીખ્યું, દિવસની રોટલી આજ દિવસની રોટલી મને રોટલી અને જે કંઈ જરૂર છે એ પ્રભુ મને પૂરું પાડે. પ્રભુ બધું આપે છે. અને માટે 33માં વચનમાં કહે, તમે પહેલા તેના રાજ્યને તથા ન્યાયપણાને શોધો. પહેલા ઈશ્વરના રાજ્યને શોધીશું તો એ બધા વાળા તમને આપવામાં આવશે. માટે કહે છે કે આવતીકાલને સારું ચિંતા ન કરો. આવતીકાલ પોતાના વાતોની ચિંતા કરશે. દાડાને સારું દાડાનું બસ. માટે આવો આજે તમે ઈશ્વરના બાળકો છો. ઈશ્વરે તમને પસંદ કર્યા છે. પ્રભુ કહે છે યશાયાના પુસ્તક દ્વારા તમને મને જણાવ્યું. પ્રભુ કહે છે મેં તમને મારી હથેળીમાં પૂરતા છું, ઈશ્વરની હથેળીમાં તમે છું. ત્યારે આપણે ચિંતા ન કરતા પ્રભુના વિશ્વાસમાં આપણે પ્રભુ ચોક્કસ તમારે શું જરૂર છે એ સમયે તમને પૂરું પાડશે. તમારા બાળકના લગ્નની જરૂર છે, પ્રભુ એનું લગ્ન કરાવશે. તમારા બાળકને સારા જોબની જરૂર છે, પૂરું પાડશે. તમારું બાળક 10મામાં છે, નિષ્ફળતાની પરિસ્થિતિ છે, પ્રાર્થનામાં રહો, મહેનત કરાવડાવો, સફળતા મેળવશે. 12મામાં એ પ્રમાણે કરો. દરેક સમયે પ્રાર્થના વિશ્વાસ કરવાનો ચાલુ રાખો. પ્રભુ તમને પુષ્કળ આશીષ આપે. પ્રભુ તમને સહાય પૂરી પાડશે. પ્રભુ તમારી સાથે રહેશે. તમારે મારે એ વિશ્વાસમાં દૃઢ બનવાની જરૂર છે. વિશ્વાસમાં આકર્ષ થવાની જરૂર છે. વિશ્વાસમાં મજબૂત થવાની જરૂર છે. થોડી મુશ્કેલી આવી જાય અને વિશ્વાસમાં ડગી જવાનું, થોડી તકલીફ આવી જાય વિશ્વાસમાંથી અચમજી જવાનું. ગમે તેવી મુશ્કેલી આવે, ગમે તેવા વાવાઝોડા આવે, પણ બે ઘરની જેમ એ ડાયા માણસ છે. એ ગમે તેવી મુશ્કેલી આવી, ગમે તેવા પરીક્ષણો, પણ એનો વિશ્વાસ પ્રવેશ કરેલો માટે એ વાવાઝોડા એને અસર કરી શક્યા નહીં. પણ જેનો વિશ્વાસ ડગુમગુ હતો એને વિશ્વાસમાં ડગી ગયો અને એનું ઘર પડી ગયું, એનું જીવન નાશ કર્યો. એટલા માટે પ્રભુ એવું ઈચ્છે છે કોઈ નાશ ન પામે, કોઈ નાશ ન પામે. એટલા માટે આ વર્ષનો ઉત્તર લઈ અને ભીખ માંગી તમારા પાયાને મજબૂત કરો. તમારા પાયાને મજબૂત કરો. તમારો કયો પાયો? વિશ્વાસના પાયાને તમારે મજબૂત કરવાનો છે. તમારો વિશ્વાસનો પાયો મજબૂત હશે તો ચોક્કસ તમે ટકી રહેશો. આ વર્ષમાં ટકવું છે તો તમારા વિશ્વાસના પાયાને તમને ગમે તે ભયંકર બીમારી છે તો પ્રભુની પાસે આવો. તમે પ્રભુની પાસે આવો. પ્રભુ તમને ચોક્કસ સહાય કરે. પ્રભુ આ વચનો સમજવા પ્રભુ આપણી સાથે રહે. આવો આપણી આંખો બંધ કરીએ. સ્વર્ગમાંના અતિ કૃપાળુ જીવંત આકાશવાસી પરમેશ્વર પિતા, તમારી સ્તુતિ કરતા તમારા બાળકો તરીકે આજે સાબાતના દિવસે મે માસના છેલ્લા રવિવારે પ્રભુ મેળવી શક્યા. તમારો ખૂબ આભાર માનીએ છીએ. 30 દિવસ સુધી તમને સંભાળ્યા. આવતીકાલના દિવસ પછી અમે જૂન માસમાં પ્રવેશવાના છે. એ માસ પણ અમારા સંભાળ માટે ખૂબ જ આશીર્વાદિત બને, કૃપાવત બને એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરી છે. તમે આજે અમને શીખ્યું છે કે તમે ચિંતા કરશો નહીં, પણ માત્ર મારા પર વિશ્વાસ કરો. અને જ્યારે પ્રભુ મેં તમારા પર વિશ્વાસ કર્યા દાખલાઓ છે જેવો તમારા પર વિશ્વાસ કર્યો છે અને આશીર્વાદ મળ્યો છે. ઓ પરમેશ્વર પિતા, આજે અમે તમારા પર વિશ્વાસ કરીએ છીએ અને કદાચ જો વિશ્વાસમાં અવિશ્વાસો માનવું પડે છે, કદાચ મેં વિશ્વાસો ડગી ગયા છે, તો આજે સવારે ફરીને એકવાર મેં મારા વિશ્વાસમાં મજબૂત બનવા માંગીએ છીએ. અમે ફરીને એકવાર તમારા પર પૂરો વિશ્વાસ કરવા માંગીએ છીએ. અને ગીતમાં ગાય હું વિશ્વાસ કરું છું તારું રક્ત મને શુદ્ધ કરે. પરમેશ્વર પિતા, અમે વિશ્વાસ કરીએ છીએ કે તમારું રક્ત અમને દરેક પાપથી બચાવે છે. તો એવી રક્તનો તમે છંટકાવ કરો
પ્રથમ અમારા પાપોની અમને માફી આપો અને અમે બધા સુખી બન્યા, સમૃદ્ધ બન્યા, આશીર્વાદ થઈએ એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરીશું. પ્રભુ જેઓના જન્મ દિવસો ગયા છે, આવડા છે, જેઓની મેરેજ એનિવર્સરી ગઈ છે, આવડા છે, બધા પ્રભુ તમારી આશીષ કૃપા આપો એવી અમે પ્રાર્થના કરીશું. પ્રભુ બેનની સાથે માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. ડોક્ટરેટમાં પ્રભુ તમારી કૃપા આપી અને પ્રભુ MBBS ડોક્ટર જ્યારે બની શકે છે પ્રભુ ધન્યવાદ આપીએ છીએ. દીકરીને તમારી કૃપા આપો, ત્યારે પ્રભુ તમારી આશીષ આપો. ત્યાં પ્રભુ પોતે ત્યારે પોતે અભ્યાસ કરી હશે અને પ્રભુ એનો અભ્યાસ તમે પૂરો કરાવો છે, તેને સહાય કરી છે અને હવે પ્રભુ તમે તેને કૃપા કરજો. 1 વર્ષના એમાં તમારે સહાય પૂરી પાડજો. એના બંને માતા પિતાના આશીર્વાદ આપણા દિવસોમાં ત્યારે ડૉક્ટર થઈને પ્રભુ મારા બદલમાં આવે ત્યારે પણ પ્રભુ એનો લાભ લઈ શકે, તમને મહિમા મળી શકે એવી અમે પ્રાર્થના કરીશું. પ્રેક્ટિકલમાં પ્રભુ તમારી કૃપા પૂરી પાડજો, તમે તેની સંભાળ લેજો, કાળજી લેજો એવી અમે પ્રાર્થના કરીશું. પ્રભુ પ્રાર્થના કરે છે સિલ્વેસ્ટર સેપ્ટેમ્બર મહિના માટે પણ તમે તેમને નવું ઘર પૂરું પાડ્યું. પ્રભુ તેઓને પણ તમારી આશીષ આપો. પ્રભુ તેમના પરિવાર નવા મકાનમાં મારી કૃપાથી ભરપૂર કરો એવી અમે પ્રાર્થના સમયે અશોક સાહેબને તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ તેઓ તમારી પાસે હશે. પરમેશ્વર તેમના કુટુંબને અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ તમે વિલાસ આપો, સાંત્વન આપો એવી અમે પ્રાર્થના કરીએ. પ્રભુ આ સમયે મીડિયા સેન્ટર પટના દાસના દીકરા સુરેશ કુમારને પ્રભુ તમારી પાસે તેઓ પણ પ્રભુ કોરોનામાં તમારી પાસે આવી ગયા છે. તેમના દુઃખિત પરિવારને તમારી પાસે લાવીએ છીએ. તેઓને પણ તમે દિલાસો આપો. આજે જે દિલાસોની સંઘર્ષ છે એ દ્વારા દિલાસો પામે, કૃપા પામે એવી અમે પ્રાર્થના કરીશું. પ્રભુ જે લોકો માતા દુઃખી દરેકને તમારી આશીષ, દરેક મરણોને પણ તમારી આશીષ કૃપાવો. અમારી સાથે અમારા પાપ, ગુના, અપરાધોની ક્ષમા માત્ર ઉદ્ધાર કરતા પરમેશ્વર ખ્રિસ્ત દ્વારા કરીએ. જેણે આ પ્રમાણે પ્રાર્થના કરતા શીખ્યું. આકાશમાં બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમાં આકાશમાં તેમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસ તમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણ માફ કર્યા છે તેમ તમે તમારા ઋણ માફ કરો. અમને પરીક્ષા બનાવો, ગુનાથી મારો છૂટકો કરો. કેમ કે રાજ્ય બધા પરાક્રમ બધા મહિમા સર્વકાશ તમારા છે. આમેન. અને હવે આપણા દાદા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપ પવિત્ર પ્રેમ, પવિત્ર આત્મા સંગ, શાંતિ, સલામતી આપણી સાથે સર્વ ભક્તો સંતોષ સાથે હાલથી સદાને સર્વકાળ સુધી રહો.